સુરતના ખાડીપુરે વધુ એક પરિવારનો આધારસ્તંભ છીનવી લીધો છે। અલ્પેશ દેસાઈ કે જેઓ ખાડીમાં આવેલા પૂરમાં ઉગ્ર વહેણમાં તણાઈ ગયા હતા અને તે બાદ હવે પરિવારે આક્ષેપ કર્યો છે કે શરૂઆતમાં તંત્રએ તેમની શોધખોળ કરવામાં પૂરતું ધ્યાન આપ્યું ન હતું, પરંતુ પ્રફુલભાઈ પાનસેરિયા મંત્રીની મદદ માંગ્યા બાદ તંત્રએ કામગીરી હાથ ધરી હતી અને આખરે અલ્પેશભાઈ મૃત અવસ્થામાં મળી આવ્યા છે। મોટા વરાછાના સગુન હાઇટ્સમાં રહેતા અલ્પેશ દેસાઈ વાલક વિસ્તારથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા અને તે દરમિયાન આ સમગ્ર દુર્ઘટના બની હતી। અલ્પેશભાઈના નિધનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। પરિવારજનોનું કહેવું છે કે કોઈ પણ વળતર તેમના સ્વજનને પાછા લાવી શકશે નહીં। તેઓ તંત્રની બેદરકારીને આ દુર્ઘટના માટે જવાબદાર ગણાવી રહ્યા છે। જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે। બીજી તરફ માત્ર 6 વર્ષનો દીકરો હજુ પણ પોતાના પિતાની રાહ જોઈ રહ્યો છે, જ્યારે પરિવાર માટે તેને આ કડવી હકીકત સમજાવવી પણ મુશ્કેલ બની રહી છે। પરિવારે સરકાર અને તંત્રને અપીલ કરી છે કે આવી દુર્ઘટનાઓ ફરી ન બને તે માટે અસરકારક પગલાં લેવામાં આવે। હું ખાલી એટલું કહેવા માંગુ છું કે મારું માણસ અને મારા બાળકને હું શું કહું। મારું બાળક મને દર વખતે પૂછે છે મારા ડેડી ક્યારે આવશે। એટલું જ કહું છું કે તમે જ્યારે ચૂંટણી હોય ત્યારે બધું કહો છો સારું ને અમે દેશ માટે આ કરશું તે કરશું, પણ અત્યારે જો આવા બધા યુવા પેઢી જુવાન વયા જાય છે તોય તમે કોઈ તંત્ર કે કોઈ ધ્યાન તો દેતા નથી, અને જ્યારે ચૂંટણી હોય ત્યારે બોલો છો કે અમે આ કરી દેશું કે અમે ઊભા છીએ તમારી માટે। તો આ બધું શું છે? જો તો ખરા આ ગરીબ પરિવાર કઈ રીતે આનું પોષણ કરશે કે કઈ રીતે પેટ પોષણ? અવડો બાબો 6 વર્ષનો બાબો છે અને આવા વડીલો દાદા ને બા છે એની જોડે, તો એ લોકો કઈ રીતે પૂરું કરી શકશે? મારું નામ પ્રિન્સ, આ મારા કાકા થાય છે અને આ ઘટના 7 તારીખને સાંજે 9 વાગ્યાની છે અને અમને જાણ થઈ તો અમે ત્યાં પહોંચ્યા। એમ્બ્યુલન્સ છે, PCR છે, ફાયર બ્રિગેડ છે, એમને ફોન કરીએ છીએ તો કોઈ આવવા હાજર નથી। ફોન કર્યા પછી 2 કલાકે ત્યાં પહોંચે છે ને ઉપરથી ચેક કરીને વહી જાય છે, કોઈ અંદર પડવા રાજી નથી। એવું કહે છે કે રિસ્ક છે આમાં, એવું કહે છે કે સવારે આવીશું। સવારે આવીને પછી ત્યાં એકવાર ફાઇન કરીને વહી જાય છે, પણ ત્યાં કોઈ મળતું નથી। તો એમનું એવું કેવું છે કે પરિવારને કહીને ગયા છે કે અહીંયા કઈ મળ્યું નથી, પણ અમને કોઈ કહીને જ નથી ગયું। પછી અમે કોઈ મોટા મંત્રીનો સંપર્ક કરીએ ને મોટા માણસથી કેવડાવીએ છીએ ત્યારે તે લોકો હાજર થાય છે ને કામ તેનું આગળ વધારે છે। ત્યાં સુધી કોઈ જવાબ નથી આપતો અમને, તો એનું શું?